નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય હિન્દી દ્વિતીય ભાષા કૃતિ નંબર 11 એક યાત્રા યહ ભી, જેનો સાહિત્ય પ્રકાર છે કહાની અને જેના લેખક છે રામદરસ મિશ્ર. તો મિત્રો, દર વખતની જેમ આપણે આજે થોડોક પરિચય આ સર્જકનો મેળવીશું. એમનો જન્મ ઈસવીસન 1924 થયો હતો. रामदरस मिश्र जी हिंदी साहित्य के प्रथम कोटि के साहित्यकार हैं, એટલે કે ઉત્તમ કક્ષાના સાહિત્યકારોમાંના એક છે. એમણે વાર્તાઓ, કવિતાઓ અને ઉપન્યાસ એટલે કે નવલકથાઓ વગેરે ક્ષેત્રોમાં પોતાની કલમ ચલાવી છે. એમના જે પ્રતિષ્ઠિત અને બહુ જ વંચાયેલા અને બહુ જ ચર્ચાયેલા જે ઉપન્યાસ છે, નવલકથાઓ છે, એ નવલકથાઓના નામ છે જલ टूटता हुआ और पानी के प्राचीर. आपकी कविताओं के संग्रह हैं बैरंग बैनाम चिट्ठियाँ, पक गई है धूप, जुलूस कहाँ जा रहा है, आम के पत्ते. आपके कहानी संग्रह है खाली घर, वसंत का एक दिन, 61 कहानियाँ तथा मेरी प्रिय कहानियाँ. आम के पत्ते काव्य संग्रह को व्यास सम्मान से सम्मानित किया गया है. आपका हिंदी अकादमी के शिखर सम्मान एवं उत्तर प्रदेश हिंदी संस्थान के भारत भारती पुरस्कार से प्रतिष्ठित किया गया है. એટલે મિત્રો, એમણે જે સર્જન કર્યું છે બધું ઉચ્ચ કોટીનું સર્જન આપણને મળ્યું છે. હવે જે આ વાર્તા છે એક યાત્રા યહ ભી, એટલે કે એક યાત્રા આપણ. આ શીર્ષક ઉપરથી એવું લાગે છે કે એમને યાત્રાનો કોઈક વિશિષ્ટ અથવા તો યાદગાર અનુભવ રહ્યો હશે અને એટલા માટે જ એમણે ટાઇટલ આપ્યું છે કે એક યાત્રા યહ ભી. એટલે एक यात्रा यह भी कहानी में रिक्शा वाले से परिचित होने पर उसके जीवन की घटनाओं से नारी के प्रति उसका दृष्टिकोण देखकर तथा जीवन में उतारे गए कर्तव्य बोध से प्रेरणा प्राप्त होती है. स्त्री सम्मान, स्त्री सुरक्षा एवं आत्मीयतापूर्ण संबंधों की खूबी से प्रस्तुत किया गया है, जो અત્યંત પ્રેરક है. એટલે આ વાર્તાનો ઉદ્દેશ શું છે કે એક રિક્ષાવાળા ભાઈ એ જ્યારે એના મનમાં સ્ત્રી સન્માનની ભાવના જાગે છે તો એ કેવી રીતે આ પોતાને થયેલા અનુભવમાંથી પોતે કર્તવ્યને સાથે રાખીને એ પોતે સરસ કામ કરે છે, એની વાત રામદરસ મિશ્રએ કરી છે. એટલે આપણે હિન્દી અને ગુજરાતી એમ બારી બારી એટલે કે કૃતિને ફકરા અનુસાર સમજવાનો પ્રયત્ન કરીશું. તો જુઓ, શરૂ કરીએ છીએ કૃતિ. મેં બહુત યાત્રા ભીરુ હું, એટલે કે મને યાત્રા કરવાનો બહુ ડર લાગે છે. यात्रा पर निकलते समय डर बना होता है कि पता नहीं कैसे कैसे लोगों से पाला पड़ेगा. सबसे बड़ी असहजता तो अनुभव होती है अंट शंट किराया मांगने वाले ऑटो वालों से. એટલે કે હું જ્યારે પ્રવાસ કરવા માટે નીકળું છું ત્યારે મને ડર લાગે છે કે કેવા કેવા લોકો મને ભટકાશે. અને સૌથી વધારે તકલીફ મને થાય છે કે ગમે તેવું આડેધડ જે રિક્ષાવાળાઓ છે ને એ ભાડું માગે છે ને એનાથી મને આમ ઉબાઈ જાઉં છું હું અંટશંટ એટલે કે આડેધડ. નए शहर में कैसे कैसे लोग मिलेंगे यह चिंता भी बनी होती है. એટલે પહેલાં જ ફકરામાં એમણે પોતાના યાત્રા વિશેનો પોતાનો જે પૂર્વગ્રહ છે એ પૂર્વગ્રહ આપણને કહી દીધો છે. तो इस बार एक डॉक्टर से मिलने के लिए ग्वालियर जाना पड़ा. पत्नी साथ थी, इसलिए आश्वस्ति बनी हुई थी
એટલે કે જ્યારે મારે ડૉક્ટરને મળવા માટે ગ્વાલિયર જવાનું હતું ત્યારે મારી પત્ની મારી સાથે હતી, એટલે મને ચિંતા નહોતી, મને આશ્વાસન હતું. स्टेशन पर उतरते ही ऑटो वाले पीछे पड़ गए. हम चुपचाप आगे बढ़ते रहे. एक नवयुवक ऑटो वाला साथ लग गया. हम कुछ बोले बिना आगे बढ़ते रहे कि उसकी आवाज़ आई, बाबूजी आप आखिर कहीं जाएंगे ही और कोई ऑटो करेंगे ही, तो फिर मेरा ऑटो क्यों नहीं. उसकी ज़िद और आवाज़ में कुछ ऐसा आकर्षण महसूस हुआ कि मैंने स्वीकृति दे दी કે એ રિક્ષાવાળો મારી પાછળ પડી ગયો અને મને કહે કે જુઓ બાબુજી તમે ગમે ત્યાં તો જવાના જ છો, તો પછી મારી રિક્ષામાં તમે બેસો ને શું વાંધો છે તમને. वह प्रेम भरी बातें करता रहा और हमें डॉक्टर के यहाँ पहुँचा दिया. उसके द्वारा बताए वांछित એટલે કે જે નક્કી કરેલા હતા તે पैसे देकर डॉक्टर के घर की कॉल बेल बजाई. ज्ञात हुआ कि डॉक्टर ने क्लिनिक की जगह बदल दी है. જ્યારે હું પહોંચ્યો ત્યારે મેં એના ઘરનો દરવાજો ખટખટાવ્યો, મતલબ કે ડોરબેલ દબાવ્યો, તો ખબર પડી કે ડૉક્ટરે તો પોતાનું ક્લિનિક બદલી નાખ્યું છે. ऑटोवाला बिना हमारे कहे हमारा इंतज़ार कर रहा था. हमें नई जगह पर पहुंचा दिया. मैंने पूछा कितने पैसे दे दूं. बाबूजी जो इच्छा हो दे दीजिए. वैसे डॉक्टर के घर से वहाँ यहाँ तक का किराया तो अतिरिक्त ही हो गया है ना. એટલે કે જ્યાંથી નીકળ્યા ત્યાંથી ડૉક્ટરના ઘર સુધી આવવાનું જે કિરાયું એ તો આવી જ ગયું. उसने पूछा बाबूजी यहाँ से कहाँ जाएंगे, कि હવે ડૉક્ટરના ક્લિનિક તો બંધ છે, હવે શું કરશો. मैंने होटल का नाम बता दिया और कहा भाई तुम जाओ, यहाँ देर लग सकती, कि तू जा હવે અહીંયા બહુ મોડું થશે. वह कुछ बोला नहीं. हम डॉक्टर के पास चले गए. घंटा भर बाद निकले तो देखा वह वहीं खड़ा था. कि 1 કલાક પછી ડૉક્ટરના ત્યાંથી બહાર નીકળ્યા તો 1 કલાક સુધી તે બહાર જ ઊભો હતો. अब हमें महसूस होने लगा था कि यह ऑटो वाला कुछ और है. હવે અમને એમ થયું કે આ રિક્ષાવાળો ભાઈ એ કંઈક જુદી માટીનો છે. वह हमारे भीतर घर करता गया. એટલે કે અમારા હૃદયમાં એ સ્થાન મેળવતો ગયો. होटल पर छोड़कर उसने पूछा फिर कब जाऊँ, फिर कब आऊँ, કે તમને હોટલ પર છોડ્યા પછી કે હું ફરીથી ક્યારે આવું. यानी आप शहर में घूमेंगे फिरेंगे ना, आपको जहाँ जाना होगा ले जाऊँगा. वैसे यहाँ कब तक है, कि તમારે જ્યાં જવું હોય ત્યાં હું તમને લઈ જઈ, તમે ક્યાં સુધી છો. कल शताब्दी से लौटेंगे. એટલે કાલે જે શતાબ્દી ટ્રેન છે ને એનાથી પાછા ફરવાનું છે. તો आपको घुमाने के लिए कब आ जाऊँ, તો તમને ફરવા માટે ફેરવવા માટે ક્યાં લઈ જાઉં, ક્યારે આવું એમ. भाई आज तो थके हैं, आराम करेंगे, कल घूमेंगे. ठीक है बाबूजी, यह रहा मेरा मोबाइल नंबर, मुझे फ़ोन करके बुला लीजिएगा. अरे तुमने अपना नाम तो बताया ही नहीं. मोहन. मोहन अच्छा नाम है. दूसरे दिन घूमने का कार्य शुरू हो गया. वह बहुत प्रेम से एक के बाद एक स्थान दिखाता गया. मुझे बाबूजी और पत्नी को अम्मा नाम से संबोधित करता रहा. घूम घुमाकर होटल पर लौटे तो चाय पीने के लिए उसे भी कमरे में बुला लिया. જ્યારે અમે હોટલ પહોંચ્યા બધું ફરીને અને ચા પીવા માટે તો એને છેક રૂમમાં બોલાવ્યો. वह बहुत संकोच से साथ आया. चाय पान के साथ हमारी पारिवारिक वार्ता शुरू हो गई. અને જેવું ચા પાણી કર્યા કે અમારી ઘરની વાર્તો શરૂ થઈ ગઈ. અને પત્નીએ પૂછ્યું बेटे तुम ग्वालियर के ही. नहीं अम्मा, मैं मूलतः आगरा का हूँ, यहाँ आना पड़ गया. કે હું તો મૂળમાં આગ્રાનો વતની છું પણ અહીં આવવું પડ્યું.
हमें लगा कि वह यह कहते कहते कुछ भर आया है कि आटलू कहता कहता तो मैनू हयू भराई गयो ने डूमो बाजी गयो एम लाग्यू, इसलिए चुप रहे। लेकिन वह स्वयं बोलने लगा, आगरा में अपना घर है, माँ बाप तो बचपन से ही गुजर गए, बड़े भाई ने मेरी परवरिश की કે મારા માતા પિતા તો બાળપણમાં જ ગુજરી ગયા અને મારા મોટા ભાઈએ મારું પાલન પોષણ કર્યું। भाई वकील हैं, मैं भी बीए पास हूँ, कोई नौकरी खोज रहा था कि હવે જો જ્યારે આ વાત કહેતા અટક્યો કે કોઈ નોકરી શોધી રહ્યો હતો એટલામાં एक चुप्पी सी छा गई, एकदम शांति छवाई गई। हमें लगा कि इसके साथ कोई अवांछित घटना घटी है, मन लाग्યું कि એની સાથે કોઈ अघटित घटना घटी છે। उसे छेड़ा नहीं, किंतु उसने फिर कहना शुरू किया, मैं नौकरी की तलाश में इधर उधर भटक रहा था। एक दिन भटक कर लौट रहा था कि रास्ते में एक परिचित लड़की मिल गई। बदहवास सी घिघियाती हुई बोली, मोहन मुझे बचा लो। એટલે એવી કે જે આમ એકદમ લાચાર હોય, ગભરાઈ હોય, આમ જેને કહેવાય કે બહાવરી બની ગઈ હોય એવી છોકરી જે મારી પરિચિત હતી એ મને મળી અને મને કહે મોહન મને બચાવી ले। क्यों, क्या हुआ? मेरे माँ बाप एक अधेड़ के साथ मुझे बेच रहे कि मारा माँ बाप एक મોટી ઉંમરના આધેડ સાથે એટલે કે 50 વર્ષ વિતાવી ચૂકેલા વ્યક્તિને મને વેચી રહ્યા છે। मैं कुएं में गिरकर जान दे दूंगी, किंतु उस खुस्सट अधेड़ के साथ नहीं जाऊंगी। हूँ कूવામાં પડીને મરી જઈશ, પણ એ ખરાબ માણસ એ આધેડની સાથે તો હું નહીં જ જાઉં। मैं बहुत असमंजस में पड़ गया, क्या करूं, कर भी क्या सकता हूं। मुझे लगा कि स्टेशन चलना चाहिए। वहाँ उसे ले गया और थानेदार से हकीकत बयान की। वे कुछ देर तक सोचते रहे कि क्या किया जा सकता है। थानेदार साहब बोले, इसकी एफआईआर लिख कर इसके माँ बाप को हवालात में बंद कर देता, लेकिन फिलहाल चिंता इस लड़की की है कि आखिर इसके लिए क्या किया जाए। કે આમ તો હું શું કરું, એફઆઈઆર લખીને એના મા બાપને ધરપકડ કરી અને સીધો જેલમાં ધકેલી દઉં, પણ એના કારણે આ છોકરીનું શું થાય એવી ચિંતા થાય છે। એટલે હવે શું કરવું। એક छोटी सी चुप्पी के बाद वे एकाएक बोले, એટલે કે પોલીસવાળા ભાઈ એ આ રિક્ષાવાળા મોહનને કહ્યું, तुम्हारी शादी हो गई है કે તારા લગ્ન થઈ ગયા છે। मैंने नमे सिर हिलाया कि ना भाई નથી થયા। तो बोले, तुम इससे शादी क्यों नहीं कर लेते, तू एनी साथे लग्न केम नहीं करतो। मैं तो इस आकस्मिक प्रस्ताव से चकरा गया कि हूँ तो आ आकस्मिक आवेला प्रस्ताव थी एकदम आम डघाई गयो। किंतु कुछ पल बाद लगा कि इसमें बुराई क्या है। मैंने कहा, सर इससे तो पूछ लीजिए। मैं कहूँ कि आने तो पूछ ही लो। थानेदार ने उससे पूछा तो उसने स्वीकृति सूचक सिर हिला दिया કે ભાઈ થાનેદારે પૂછ્યું કે બોલ ભાઈ, છોકરીને પૂછ્યું કે તું આની સાથે લગ્ન કરવા માગે છે, તો એણે હકારમાં માથું ધૂણાવ્યું। લેકિન ક્યાં મોહન। હવે આ મોહન હોટલના રૂમમાં લેખક અને એની પત્ની સાથે સંવાદ કરી રહ્યો છે અને ભૂતકાળની ઘટના કહી રહ્યો છે। बाबूजी, लेकिन यह कि भाभी अपनी बहन से मेरी शादी कराना चाहती रही, बात तय हो चुकी थी કે મારી ભાભી એની નાની બહેન સાથે મારા લગ્ન કરાવવા ઈચ્છતી હતી અને હવે તો અમારી લગ્ન પણ નક્કી થઈ ગયા था। फिर बाबूजी, मैंने सोचा भाभी जी की बहन से तो कोई भी अच्छा आदमी शादी कर लेगा, वहाँ कोई संकट नहीं है, लेकिन इस लड़की की तो जिंदगी खतरे में है। लड़की सुंदर भी है, परिचित भी, और सबसे अहम बात यह है कि वह संकट में है। इससे विवाह करना प्रीतिकर भी होगा और मानवीय भी, लेकिन
કે યાર છોકરી સુંદર છે, સુશીલ છે, બધું જ છે, અને સૌથી વધારે મહત્ત્વની બાબત એ છે કે એ અત્યારે મુશ્કેલીમાં છે અને મારી ફરજ બને છે કે હું એની સાથે લગ્ન કરી લઉં. લેકિન પરંતુ फिर लेकिन हाँ, अब समस्या यह कि विवाह एकदम तो न हो जाएगा. यदि लड़की घर गई तो फिर वही बेच दिए जाने का संकट, અને જો ઘેર જશે તો એને વેચી મારવામાં આવશે એ જ ચિંતા હતી. मैं साथ ले जाऊं तो भैया भाभी तो नाराज होंगे ही. इसके माँ बाप मेरे ऊपर लड़की भगाने का केस कर देंगे. जब मैंने थानेदार के सामने यह समस्या रखी तो वे बोले कुछ दिन के लिए इसे नारी निकेतन में रखवा देता हूँ, કે કેટલાક સમય માટે હું આને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપું છું. लड़की से माँ बाप के खिलाफ शिकायत लिखवा कर रख लेता हूँ. એટલે કે છોકરી તરફથી મા બાપની વિરુદ્ધમાં ફરિયાદ લખાવીને એને લઈ લઉં છું, ફરિયાદ લઈ લઉં છું એમ. 15 दिन बाद उन्होंने मंदिर में उससे मेरी शादी करवा दी. मैंने कहा मोहन, ऐसे थानेदार कहाँ होते हैं? मुझे तो इस घटना पर विश्वास ही नहीं हो रहा है. लगता है कथा सुन रहा हूँ. એટલે હોટલમાં રહેલા દંપતી જ્યારે આ વાત સાંભળે છે ત્યારે કહે છે કે મને આમાં તો વિશ્વાસ જ નથી, હું તો જાણે કે કોઈ વાર્તા સાંભળી રહ્યો છું. आप सही कह रहे हैं बाबूजी. लेकिन यह थानेदार कवि भी है, कि જે પોલીસવાળા ભાઈ છે ને કવિ પણ છે. कवि सम्मेलनों में कविताएं पढ़ता है और इसकी कविताएं मानवीय संवेदना से भरी होती हैं. એટલે તો કેટલી મોટી વાત છે કે એક પોલીસવાળા હોય અને કવિ હોય. આ બહુ જ મોટી વાત છે. આ જવલ્લે જ બનતી ઘટના છે કે કોઈ પોલીસવાળા હોય અને કવિ હોય. આપણા ગુજરાતની અંદર આઈજી સાહેબ હસમુખભાઈ પટેલ, કે જેમની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં, પછી સુરતમાં અને પછી ગાંધીનગરમાં એમ અલગ અલગ જગ્યાએ એમની પોસ્ટિંગ થઈ. એક વર્ગ 1 ક્લાસ 1ના ઓફિસર અને ડીઆઈજી આઈજી સાહેબ છે અને ગાંધીનગરની અંદર, તો એમણે પણ સરસ પુસ્તકો લખ્યા છે. એટલે વિચાર કરો કે પોલીસવાળા પણ કવિ હોય, લેખક હોય. આ તમને એક ઉદાહરણ આપ્યું. તો શું કહે છે કે हाँ, तब ठीक है भाई, हर क्षेत्र में कोई न कोई मसीहा दिखाई पड़ ही जाता है. कि दरेक क्षेत्र में कोई ने कोई देवदूत जोवा मळे छे. हाँ, तब यह कि मेरे भाई भाभी मुझसे खफा हो गए और हमें घर से निकाल दिया. અને મારા ભાઈ ભાભી મારાથી નારાજ થઈ ગયા, ગુસ્સે થઈ ગયા અને અમને ઘરમાંથી બહાર કરી રાખ્યા. एक तो मैंने उसकी साली जो है उस साली से शादी नहीं की. दूसरे दिन जिस लड़की से की वह किसी और जाति की है. અને જે છોકરી સાથે મેં લગ્ન કર્યા એ તો બીજી જ્ઞાતિની હતી. तो तुम लोग ग्वालियर आ गए? हाँ बाबूजी, आगरा में हमारा निबाह होना कठिन था. कि आगरा में हमाરું भरण पोषण થવું અઘરું હતું. पराए शहर में भले ही कोई अपनापन न हो, किंतु यह परायापन उस अपनेपन से अच्छा है ना, जो दिन रात अप्रीतिकर व्यवहार बनकर तन मन को उद्विग्न करता रहे. એટલે કહે છે કે મારા શહેરમાં હું રહું ને સતત પરિચિતોની વચ્ચે રહું ને ઉદ્વિગ્ન રહું, એના કરતાં પારકાની વચ્ચે રહું તો ઘણું સારું, એવું એને લાગ્યું. हाँ, सही कह रहे हो. तो यहाँ कोई नौकरी तो रखी नहीं थी, बस ऑटो का दामन थाम लिया और इसी के सहारे चल रहा हूँ. અને એ નોકરી નથી ને પછી રિક્ષાનો પાલવ પકડ્યો અને પછી મેં મારા જીવનની ગાડીને શરૂ કરી દીધી. वास्तव में तुम बहुत बड़े हो मोहन. बड़े बड़े लोग तो नारी हित में बड़े बड़े लेक्चर देते हैं, लेख कविताएं लिखते रहते हैं, किंतु अपने व्यवहार में नहीं उतारते. लेकिन तुमने तो बहुत सहज भाव से
एक लड़की को दुर्दशाग्रस्त होने से बचा लिया और अपने जीवन के साथ उसे सम्मानपूर्वक लगा दिया। कहते कि બીજા બધા લોકો તો નારી હિતની વાતો જ કરે છે, લેખો લખે કે કવિતાઓ લખે, તે તો ખરેખર ઉદાહરણ પૂરું પાડ્યું છે ને એને આચરણમાં મૂક્યું છે અને તે તો એ છોકરીને સન્માનપૂર્વક સ્વીકારી છે। बाबूजी, इस कार्य से मुझे भी बहुत संतोष मिला। मैंने तो एक बार उसका उद्धार किया, किंतु वह तो प्रायः मुझे संकटों से उबारती रहती है। मैं तो एक ज वखत एनो उद्धार कर्यो, पण ए तो वारंवार मोटे भागे मने उद्धार करे छे, एटले के मारू रक्षण करे छे, मने उभारे छे। गलतियों जो मेरी होती हैं तब मुझे उबारती रहती है। मोहन की यह कहानी हम पर छा गई। आ होटल में रहेला दंपति ना शब्दों, और वह हमारे मन में कितना बड़ा हो गया कि मोहन हमारा हृदय में ऊंचું स्थान प्राप्त કર્યું। आ घटना पछी गाड़ी का समय हो रहा था। मोहन हमें लेकर स्टेशन आ गया। उसे मैं 500 रुपये का नोट देने लगा। वह बोला, रहने दीजिए बाबूजी। अरे यह तुम्हारा पारिश्रमिक है। अरे आते तारू मेहनतનું ફળ છે। कोई दान थोड़े ही दे रहा हूँ, कोई दान थोड़ो आपी રહ્યો છું। बाबूजी, मैंने माँ बाप का प्यार नहीं पाया। कल से ही लग रहा है कि मुझे माँ बाप मिल गए हैं। इस सुख के आगे पैसे का तो कुछ भी मोल नहीं है। पैसा तो और लोगों से कमा ही लेता हूँ, लेकिन बेटे, लेकिन मेरी भी तो सोचो। मैं बेटे का शोषण कैसे कर सकता हूँ? लेकिन हे दीकरा, मारी बात तो सांभळ, मारा विषे तो विचार कि हूँ छोकराનું એટલે કે દીકરાનું શોષણ કેવી રીતે કરી શકું છું। लेकिन यह तो बहुत है। इतना लूँगा तो आपका शोषण हो जाएगा। यह कहकर वह 500 का नोट लेकर 300 वापस करने लगा। बोला, मुझे इतना पराया न कीजिए बाबूजी। हाँ, जब भी ग्वालियर आइएगा मुझे बुला लीजिएगा। मेरा फ़ोन नंबर तो आपके पास है ही, लेकिन मेरी एक शर्त है। वह क्या बाबूजी? ये 500 रुपये चुपचाप तुम्हें लेने ही पड़ेंगे। उसने 300 रुपये अपनी जेब में रख लिए, जैसे कह रहा हो, यह कैसी शर्त आपने रख दी बाबूजी? कुछ क्षण बाद बोला, बाबूजी, आपका फ़ोन नंबर तो मेरे फ़ोन पर आ ही गया है। कभी कभी फ़ोन करता रहूँ क्या? શું ક્યારેક ક્યારેક હું તમને फ़ोन करतो रहूँ? हाँ हाँ भाई, शौक से, मुझे अच्छा लगेगा। लेकिन आपका नाम तो मैंने पूछा ही नहीं। हाँ, मैं हूँ सत्यकेतु और पत्नी है कामना। मारू नाम सत्यकेतु है ने मारी पत्नीનું नाम कामना છે। और जब हम स्टेशन के अंदर जाने लगे तब वह आँखें मैं न जाने कितना अपनापन लिए हमें निहारता रहा। અને એ આંખોમાં કોણ જાણે કેમ, એ જાણે કે પોતાના વ્યક્તિ કોઈક મળ્યા છે એવું જાણે કે અનુભૂતિ એને થતી હોય એવી રીતે અમને સતત જોતો રહ્યો। તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક પ્રસંગો વ્યક્તિના જીવનમાં એવા બને છે કે એને કલ્પના નથી હોતી ને અહીંયા ઓટોવાળા મોહન કે જેના જીવનમાં પણ આ બન્યું ને એને ખરેખર પોતાના જીવનને સુધાર્યું એ અર્થમાં કે એણે એક સ્ત્રી પર ઉપકાર કર્યો, પણ એ સ્ત્રી અને એનું જીવન કેટલું સરસ થયું। એટલે મોટા મોટા વ્યાખ્યાનો કરતાં એટલે શું કહે છે કે 20 કિલો એટલે કે મણ ભાષણ કરતો 100 ગ્રામ આચરણ ઉત્તમ છે। આ એક કહેવત છે કે તમે મોટા ભાષણ કરો એના કરતાં તમે એને અમલમાં મૂકો, તમે એનું ઉદાહરણ પૂરું પાડો, વર્તનમાં લાવો, એ મહત્ત્વનું છે। તો વિદ્યાર્થી મિત્રો, એ નારી સન્માનની બહુ સરસ વાત કરવામાં આવી છે। અને હવે શબ્દાર્થ અને ટિપ્પણી તમારે જે લખવાના છે તે જુઓ।
એમાં તમારે બધા જ શબ્દાર્થ અને ટિપ્પણી સ્વાધ્યાયના ચોપડામાં લખવાના છે. અને ખાસ મુહાવરે જુઓ, મેં અગાઉ પણ તમને મુહાવરે જે ખરા ને એ મુહાવરેનું રેકોર્ડિંગ કરેલું મૂકેલું છે. તો તમારે આ મુહાવરે લખવાના છે. એના પછી સ્વાધ્યાયના પ્રશ્નોમાં જુઓ, સ્વાધ્યાયના પ્રશ્નોમાં નિમ્નલિખિત પ્રશ્નો કે એક વાક્યમાં ઉત્તર દીजिए. એમાં પહેલો પ્રશ્ન, લેખક को ग्वालियर क्यों जाना पड़ा, એ લખવાનો. ત્રીજો પ્રશ્ન, લડકી ને મોહન से घिघियाते हुए क्या कहा, એ લખવાનો. પાંચમો પ્રશ્ન, થાનેદાર की क्या विशेषता थी, એ લખવાનો. પહેલો, ત્રીજો અને પાંચમો પ્રશ્ન લખવાનો. હવે પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં તમારે પહેલો પ્રશ્ન, लेखक ने ऑटो वाले की बात को स्वीकृति क्यों दी, અને ચોથો પ્રશ્ન, लेखक मोहन को बहुत बड़ा क्यों बताते हैं, આ લખવાનો રહેશે. અને હવે પ્રશ્ન નંબર 3 લખવાનો નથી. પ્રશ્ન નંબર 4, એમાં નીચેના વાક્યો કોણ બોલે છે ને કોને કહે છે, किसने और क्यों कहा એ નથી લખવાનું. તમારે શું લખવાનું પ્રશ્નમાં, નિમ્નલિખિત વિધાન कौन बोलता है और किसे कहता है, मात्र એટલું જ લખવાનું. क्यों कहता है नहीं लखवाणु, बराबर. तो इससे विवाह करना प्रीतिकर भी होगा और मानवीय भी. भाई हर क्षेत्र में कोई न कोई मसीहा दिखाई ही पड़ जाता है. तो आ बोले छे कौन, तो वार्ता लेखक बोले छे. अने कोने कहे छे, मोहन ने कहे छे. मुझे इतना पराया न कीजिए बाबूजी, ऑटोवाला मोहन बोले छे अने लेखक ने कहे छे. हवे जुओ प्रश्न नंबर 5, योग्य विकल्प शोधीने लखो. तो एमां ऑटो वाले ने लेखक को नई जगह पर पहुंचा दिया क्योंकि, केम पहुंचाड़ी दीधो, तो जुओ एमां अ, ब अने क छे. एमां जवाब आवशे डॉक्टर ने क्लिनिक की जगह बदल दी थी. बीजू जुओ, बात करते हुए मोहन रुक गया और चुप्पी सी छा गई क्योंकि, तो जवाब आवशे अ, कोई अवांछित घटना घटी थी. अने त्रीजू जुओ, लेखक को मोहन की बात कहानी कथा सुन रहे ही ऐसी लगी क्योंकि, क्योंकि शू छे, लेखक सोचने लगे कि कोई थानेदार ऐसा सुहृद एटले के मैत्रीपूर्ण व्यवहार कर सकता है, एटले आ जवाब आवशे अ. हवे जुओ एना पछी चौथो विकल्प, मोहन ने ज़्यादा पैसे लेने से इनकार कर दिया क्योंकि मोहन चाहता था कि उसे इतना पराया न समझा जाए. अने मुहावरे तो आगळ आवी गया छे એટલે તમારે લખવાના નથી. પણ 7મો પ્રશ્ન જે છે, નિમ્નલિખિત શબ્દો के विरोधी शब्द दीजिए. એમાં वांछित तो अवांछित, परिचित अपरिचित, समस्या तो सरलता, मसीहा तो शैतान, प्रीति तो अप्रीति, संतोष असंतोष. अने जे शोषण छे ए शोषण तो कृपालुता, अथवा तो आपणे शोषण कहीए तो बदशोषण ना थाय, अशोषण ना थाय, पण एने कहीशुं आपणे के भाई एना तरफ सुहृदपूर्ण व्यवहार करवो ते थाय. तो विद्यार्थी मित्रों, हवे आ जे कृति छे ए कृति ए अहीं आपणे पूरी करीए छीए. तमारे एने 2 वखत वांचवानी, आ सांभळवानुं अने पछी एना स्वाध्याय जे छे ए तमारे लखवाना रहेशे. तो अहीं आपणे आ कृतिने पूरी करीए छीए. आभार, नमस्कार.